સાલા નંગુ પુંગુ છોકરીઓ જેવા લાંબા લાંબા વાળ છે. તારી સેફટી પહેલા. શું પહેલા બોલો? રોડ હારા હોય તો સ્પીડમાં જવા દે ને. અમદાવાદ ઇન્દોર હાઈવે એકદમ ચકાચક છે. રતલામીની કચોરી જેને જેને ખાધી હોય એ કોમેન્ટ કરે કે કેવી છે રતલામીની કચોરી. સો હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ એક જરૂરી કામ માટે, જે એક ગાડી રિલેટેડ છે. અમારી ગાડીના 15 વર્ષ પૂરા થઈ ગયા છે. 15 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે આરસી રિન્યૂ કરાવવી પડે. પેટ્રોલ ગાડી છે એટલે તો આરસી રિન્યૂ કરવા માટે દાહોદ જઈએ છે, કેમ કે અમારું દાહોદમાં લાગે, દાહોદ આરટીઓમાં જવું પડે. તો હવે ત્યાં જઈને બધી પ્રોસેસ કરશું. આજે કામ થાય છે કે ક્યારે કામ થાય છે કંઈ ખબર નથી. હવે જોઈએ ક્યારે કામ થાય છે. જો એ લાગે તો કામ પૂરું કરીને જઈશું, બાકી પછી ધક્કા ખોટા ખાવા પડે. ગાડી પર બી પાણી નાખી દીધું છે મમ્મીએ, કેમ કે હું તો લેટ ઉઠ્યો હતો. મમ્મીએ પહેલાં જ પાણી નાખી દીધું. તો જોઈએ પછી આગળ તમને બતાવીએ શું શું થાય છે, કેવી કેવી પ્રોસેસ હોય છે, હું ડોક્યુમેન્ટ જોઈએ, બધું જ તમને જણાવીશ આગળ બ્લોગમાં. તો તમે મારા બ્લોગમાં બન્યા રહો. ચલો તો હવે આગળ નીકળીએ, ગાડી સ્ટાર્ટ કરીએ. હું નીકળી ગયો છું હવે ઘરેથી. હવે મારા ફ્રેન્ડ ભાર્ગવને પિક કરીએ, પછી આગળ નીકળીએ દાહોદ તરફ જવા માટે. તો હવે તમે મારા વ્લોગમાં બન્યા રહો. આગળ શું શું પ્રોસેસ થાય છે, શું શું બધું તમને બતાવીશ. તો તમારે પણ ભવિષ્યમાં કરાવવું હોય તો તમને આસાની પડે. ભાર્ગવના ઘરે પહોંચી ગયો છે, પણ ક્યારનું કીધેલું એ નાવા બાવા ગયો નહીં. ક્યારનું કીધેલું પણ એ બહુ લેટ કરે. એ બી છોકરીઓ જેવું જ કરે છે. હવે ઇધર હે રે સાલા નંગુ પુંગુ. ક્યારનો નાવા જવા કીધેલું પણ હજુ સુધી આવી નહીં રહ્યો. કલાક ઉપર થઈ ગયો. લાંબા વાળ મારે ધોવાના હોય, તારી જેમ નહીં. જરાક છોકરીઓ જેવા લાંબા લાંબા વાળ છે. દરવાજો બંધ. ભાર્ગવને પિક કરી લીધો છે. હવે અમે નીકળી ગયા છે. હવે ધીમે ધીમે જઈએ, કેમ કે બહુ ખાડા ખતરા આવે છે રસ્તામાં. સ્ટીપ થાય ખાલી ખોટું ગાડીને નુકસાન થઈ જાય. એમ બી નુકસાન જ છે ગાડીમાં પહેલેથી. આગલા બે સસ્પેન્સર એ બંને જતા રહેલા છે, અને સ્ટેરિંગ કોલમ આવે એ આખી જતી રહી છે. એટલે ખાલી ખોટો ખર્ચો થાય એવું કામ આપણે કરીશું જ નહીં આગળ. હવે ખાલી ખોટો અડધા રસ્તે ગાડી છૂટી પડી જાય. એક વખત એવું થઈ ગયેલું છે, એટલે હવે બીજી વખત ના થાય એનું આપણે બહુ ધ્યાન રાખીશું. ચલો હવે જરાક પેટ્રોલ નખાઈ દઈએ. માપનું નખાઈશું આપણે 500 રૂપિયાનું. 2 વાર અટા મારી જવાય ને, કેમ કે દાહોદ અહીંથી નજીક જ છે એટલે વાંધો નહીં. ચલો હવે પેટ્રોલ ભરાઈ લીધું છે. હવે આગળ નીકળીએ. સીટ બેલ્ટ પહેરી લઈએ, કેમ કે સીટ બેલ્ટ પહેરવું જરૂરી છે. નિયમનું પાલન કરવા માટે નહીં, પોતાની સેફટી માટે. તો હવે સીટ બેલ્ટ પહેરી લઈએ. સીટ બેલ્ટ પહેરી લીધો છે, કેમ કે પોતાની સેફટી પહેલા. શું પહેલા બોલો? રોડ હારા હોય તો સ્પીડમાં જવા દે ને. સ્પીડમાં ભલે ના જતા હોય, પણ સામે વાળો સ્પીડમાં આવીને આપણને ઠોકી જાય. જે થવાનું થઈને જ રહે, પછી તો ગમે તેટલી સીટ બેલ્ટો પહેરે. પણ સીટ બેલ્ટ ભલે, પણ થોડુંક તો ફાયદો થાય કે નહીં? થોડોક તો હવે 1% ફાયદો થાય તો બી તું મરતા તો બચી જ જવાનો કે નહીં? શું કેવું? એવું વિચારવાના છોકરા. અમે તો ઠોકાવાના જ નહીં, કારણ કે અમે તો હેવી ડ્રાઈવર. ફાઇનલી હવે અમે ખરાબ રસ્તો છોડી અને મસ્ત રસ્તે આવી ગયા છે. અમદાવાદ ઇન્દોર હાઈવે એકદમ ચકાચક છે. હજુ સુધી બગડ્યો નહીં, ક્યારનો ચાલે છે. તો હવે જઈએ આગળ. મજા આવશે આ રસ્તે જવાની. હવે કિલોમીટર દૂર છે, થોડુંક જ છે, 10 કિલોમીટર જેટલું જ બાકી છે. એકદમ ચકાચક રોડ છે. તું બતાય ખાલી. હા, વાતાવરણ બી જો ને યાર, મજા આવી જાય. એક બાજુ વાદળ ને એ બાજુ જે તાપ પડે છે, એકદમ મસ્ત દેખાય છે. તો ફાઇનલી અમે દાહોદ પહોંચી ગયા છે. એક જગ્યાએ ઊભા રહ્યા છે ચા પીવા માટે. અમારા દોસ્તારો આવે છે એટલે અમે અમારા દોસ્તારની રાહ જોઈ રહ્યા છે. ચાનો ઓર્ડર આપી દીધો છે. હવે થોડી જ વારમાં આવી જવાના છે. શું કહેવું તારું? કેટલી વાર લાગશે? હંમેશાની જેમ અડધો કલાક. ફાઇનલી કોઈ વાર નહીં કરી એ લોકોએ. તૈયારીમાં આવી ગયા છે. પહેલી વાર મેં 3-4 વર્ષ કોલેજ. ગાઈઝ કેવું બસ?
ડિંડોરલા. અરે સોરી ડિંડોર યસ કેટલા વર્ષ પછી મળ્યા લે? ઘણા ટાઈમ પછી મળ્યા, ઘણા ટાઈમ થઈ ગયા, ઘણા ટાઈમ. મેથી ચાય બાય પીને નીકળી ગયા છે. અમારા દોસ્તારો બીજા કામ માટે ગયા છે. અમે હવે આરટીઓનું કામ પતાવી દઈએ. એ લોકોનું ગાડીનું કંઈક કામ હતું એ પતાવી દે પછી જઈએ. કંઈક જવાનું વિચાર્યું છે પણ જોઈએ હવે આરટીઓનું કામ પતે પછી નીકળીએ. તો હવે આપણે આરટીઓ પહોંચી ગયા છે. હવે અંદર જઈએ, જે કામ કરવાનું છે ફોર્મ બોર્મ ભરવાનું છે ભરીએ. ડોક્યુમેન્ટ જે હવે જોઈશે એને ઝેરોક્સ વેરોક્સ કરાવી લઈશું. પછી તમને કહીશું કે શું ડોક્યુમેન્ટ જોઈએ શું નહીં જોઈએ બધું જ તમને જાણવા મળશે અમારા બ્લોગમાં. તો અમારા બ્લોગમાં તમે બન્યા રહો. અમે આરટીઓ પહોંચી ગયા હતા, અંદર વાત કરી પણ અંદર આજે લાઇટ નહીં તો કહે છે કે આજે 4 વાગ્યા સુધી કામ નહીં થાય. પણ જોઈએ એક જણાને ફોન મારીએ પછી શું થાય છે શું નહીં. ફોર્મ બોર્મ ભરવાનું હોય તો ભરી દઈએ. ફાઇનલી અમારું ફોર્મ ભરાવાનું કામ થઈ ગયું છે પણ આજે જે ચેકિંગ કરવાનું છે એ નહીં થાય કેમ કે લાઇટ નથી એટલે બરોબર. હવે કાલે જ મેળ પડશે આપણું. તો છેલ્લે સારાંશ એ મળ્યો છે કે તમારે ફોન કરીને જ આવવું જોઈએ. લાઇટ વાઇટ નથી એટલે આજે કામ નહીં થાય. અડધું કામ થઈ ગયું છે ફોર્મ ભરાવાનું, બાકી બીજું બધું કામ બાકી છે. હવે અમારે કાલે પાછું આવવું પડશે. શું કરીએ શું નહીં લાઇટ એના માટે હતી, ખબર પડી તને? એના માટે નહીં. લાઈન ક્લિયર કરે છે. આરટીઓની ઉપરની જે ઝાડવા વધી ગયા છે ને એ લાઈન ક્લિયર કરે છે. એટલે આ ચોમાસું પતી ગયું ને હવે. જે બી હોય આપણાને તો ધક્કો જ પડે ને. હવે વાંધો નહીં, હવે કાલે આવી જઈશું ફટાફટ કામ પતાવી નીકળી જઈશું. બીજું શું પણ એક ગુડ ન્યૂઝ મળી તને ખબર પડી? શું ગુડ ન્યૂઝ? હા એ તમને હું પછી કહીશ. ગુડ ન્યૂઝ મળી છે. સરપ્રાઈઝ. જ્યારે એ વસ્તુ કરાવવાની થશે ને ત્યારે હું તમને કહીશ કે શું છે એ વસ્તુ. ગુડ ન્યૂઝ બહુ મજા આવી જશે સાંભળીને તમને લોકોને. એટલી મસ્ત ન્યૂઝ મળી છે. એના માટે જો તમારે એ સરપ્રાઈઝ જાણવું હોય, ગુડ ન્યૂઝ જાણવી હોય એના માટે તમારે મારા બ્લોગમાં બન્યા રહેવું પડશે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે. તો બન્યા રહો મારા બ્લોગમાં. આજે રતલામી દુકાન હવે અંદર જઈએ. ભીડ જોઈ શકો છો. આ રતલામી દુકાનની કેટલી બધી ભીડ છે. એકદમ અહીંની ફેમસ દુકાન છે આ રતલામી. તો ગાઈઝ ફેમસ રતલામીની સેવ ને પાપડી ને એવું બધું આવી ગયું. તો અમે હવે લઈને નીકળીએ છીએ. તો આપણો કચોરી આવી ગયું છે. લીજીએ ગરમા ગરમ કચોરી. રતલામીનું ફેમસ કચોરી. હવે થોડીક આગળ જઈને ખાઈએ કેમ કે અહીંયા બહુ ભીડ થઈ જાય છે એટલે. હવે નીકળીએ આગળની બાજુ. અહીં ગાડી દબાઈને ખાય તો લેવા દે પણ હવે આગળની બાજુ જ જઈએ એટલે શાંતિથી ખવાય. એકદમ મસ્ત તૃપ્ત ઉઠાવતા ખાવાનું કેમ કે ભીડમાં ખાવાની મજા નહીં આવે. ફટાફટ ખાવું પડે એટલે. આ કચોરી દેખીને જ એકદમ મજા આવી જાય એવી કચોરી છે. ટેસ્ટિંગ આવે હે. પાણી આવી ગયું ને મોંમાં પાણી આવી જાય. તમને શું લાગે કેવી હશે કચોરી? રતલામીની કચોરી જેને ખાધી હોય એ કોમેન્ટ કરે કે કેવી છે રતલામીની કચોરી. સારી એવી ખુલ્લી જગ્યામાં ઊભા રહી ગયા છે એકદમ રસ્તાના દૂર. હવે અમે ખાઈએ, તમને બતાવીએ કેવી લાગે છે કચોરી. અરે પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દીધી છે. ચાલો હવે જઈએ.